નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકાર નંબર 1 લોકલ સમાચારોની સાથે હું છું આસલ। થરાદમાં આવેલી આદિત્ય એજ્યુકેશન કેમ્પ સંસ્થામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ભૂલકાઓ સરસ મજાનો કનૈયા બનીને આવ્યા હતા અને શાળાના શિક્ષકગણ સાથે બાળકો ઝૂમી ઉઠ્યા હતા। આદિત્ય એજ્યુકેશન સંસ્થા એવી છે કે જ્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોને ખૂબ ખુશ રાખવામાં આવે છે। શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સાથે અન્ય ઇતર પ્રવૃત્તિ પણ કરવાને બાળકને હર્ષ ઉલ્લાસ સાથે રાખવામાં આવે છે। બાળકોમાં રહેલું કૌશલ્ય બહાર કાઢવા માટે શિક્ષકો દ્વારા અથાગ પ્રયત્ન કરી અને બાળક કેવી રીતે હોશિયાર બની શકે તે માટે આદિત્ય એજ્યુકેશન અગ્રેસર છે। જોઈએ અપડેટ સાથેની વિગતો। આ તો થઈ જન્માષ્ટમી પર્વની વાત, પરંતુ આદિત્ય એજ્યુકેશનની અંદર રક્ષાબંધન પર્વ હોય ત્યારે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને નળાબીટ જઈને જવાનો સાથે રાખડી બંધાવીને રક્ષા પર્વ ઉજવે છે। ત્યારબાદ કોઈ આજુબાજુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો આ સંસ્થાના શિક્ષકગણ સાથે રાખીને બાળકોને તે પણ સહભાગી બનાવવામાં આવે છે। શાળાનું બાળક કઈ રીતે હોશિયાર બને એના મારું કૌશલ્ય કઈ રીતે બહાર લાવી શકાય તે માટે શાળા અથક પ્રયત્ન કરે છે। બાળકો હોશિયાર બને અને કૌશલ્ય એમના મારું બહાર આવે તે માટે સંસ્થા દ્વારા અવિરત પ્રયત્નો કરવામાં આવે છે।